અમદાવાદ કલોલ કડી બહુચરાજી રણોજ પેસેન્જર ટ્રેન સેવા ફરી શરૂ કરવાની માંગ સાથે આજે કોંગ્રેસ પાર્ટી મેદાને ઉતરી હતી। લાંબા સમયથી પેન્ડિંગ રહેલા આ મુદ્દે કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જ્યાં પોલીસે કોંગ્રેસના અનેક કાર્યકરો અને નેતાઓની અટકાયત કરી હતી। આ વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ મારુતિની માલગાડી અને મુસાફિરોને લોલીપોપ જેવા નારા લગાવી રેલવે તંત્ર અને કેન્દ્ર સરકાર સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો। કાર્યકરોનો આક્ષેપ છે કે નજીક આવેલી મારુતિ સુઝુકી કંપની માટે માલગાડીનું સંચાલન નિયમિત રીતે થઈ રહ્યું છે, પરંતુ સામાન્ય મુસાફિરો માટે પેસેન્જર ટ્રેન સેવા હજુ સુધી શરૂ કરવામાં આવી નથી। મળતી માહિતી અનુસાર યાત્રાધામ બહુચરાજી માટેની પેસેન્જર ટ્રેન સેવા છેલ્લા લગભગ 10 વર્ષથી બંધ છે। આ ટ્રેન ફરી શરૂ કરવા માટે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં રેલવે તંત્ર તરફથી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી। કોંગ્રેસનું કહેવું છે કે બહુચરાજી જેવા મહત્વના યાત્રાધામ અને આસપાસના વિસ્તારના હજારો મુસાફિરોને ટ્રેન સેવા ન મળતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અનેક રજૂઆતો બાદ પણ ઉકેલ ન આવતા આખરે કોંગ્રેસે ધરણાનો માર્ગ અપનાવ્યો છે। હવે પ્રશ્ન એ છે કે શું આ વિરોધ બાદ રેલવે તંત્ર મુસાફિરોની માંગને ગંભીરતાથી લેશે અને શું બહુચરાજી માટેની પેસેન્જર ટ્રેન સેવા ફરી શરૂ થશે ખરા? અહેવાલ ચમનજી ઠાકોર, બેચરાજી। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે। સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો।